રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। મહત્વના સમાચાર પીએમ જય યોજનાને લઈને મહત્વના સમાચાર આવ્યા છે, જેમાં જે કાર્ડને અપ્રુવલ આપતા હતા તેની એજન્સી બદલાઈ ગઈ છે। નવા કાર્ડને અપ્રુવલ આપતી એજન્સી બદલાઈ છે। અપ્રુવલમાં ગેરરીતિને લઈને એજન્સીને બદલી નાખવામાં આવી છે। પીએમ જય યોજનાને લઈને મહત્વના સમાચાર। ખ્યાતિકાંડ બાદ પીએમ જયનું આખું કૌભાંડ બહાર આવ્યું હતું અને ખોટી રીતે કાર્ડ ઇસ્યુ કરવા, ખોટી રીતે ઓપરેશન કરવા અને ત્યારબાદ ખોટી રીતે તેને અપ્રૂવ કરવાની માહિતી બહાર આવી હતી। એની વચ્ચે આ મહત્વના સમાચાર। હિરેન, પહેલા કઈ એજન્સી પાસે આખો કોન્ટ્રાક્ટ હતો ને હવે શું તેમાં બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે, પણ ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। પીએમજે કાર્ડને અપ્રુવલ આપવામાં ગેરરીતિ કર્યા બાદ આખરે એજન્સીને બદલી નાખવામાં આવી છે। એજન્સી તરફથી કેટલાક એવા પુરાવા મળી રહ્યા છે એજન્સીના વિરુદ્ધમાં કે જેમાં ખોટી રીતે અપ્રુવલ આપતી હોવાની બાબતો સામે આવી છે, જેના કારણે આખી એજન્સી જ બદલી નાખવામાં આવી છે। જે એજન્સી પીએમજે કાર્ડ ઇસ્યુ કરતી હતી, અપ્રૂવ કરતી હતી, તેને બદલી નાખવામાં આવી છે। ખ્યાતિકાંડ બાદ પીએમજે યોજનાને લઈને કેટલીક ગેરરીતિઓ સામે આવી હતી, જેમાં પીએમજેમાં કામ કરતા કેટલાક અધિકારીઓની સરનોમણી પણ સામે આવી હતી। હિરેન, આ મહત્વનો નિર્ણય આખરે શા માટે લેવામાં આવ્યો? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે આખું કૌભાંડ પકડ્યું હતું ને એની અંદર પીએમજે કાર્ડ જે સંભાળતી હતી એજન્સીના કેટલાક લોકો ઉપરાંત એના જનરલ મેનેજર છે એનું પણ સંડોવણી સામે આવી હતી, ખોટા કાર્ડ બનાવી અને એપ્રુવલ આપતા। અને આ ગેરરીતિને ડામવા માટે આખી એજન્સી છે એને સસ્પેન્ડ કરી અને બદલી દેવામાં આવી છે। આરોગ્ય વિભાગે થોડા દિવસ પહેલા જ આ નિર્ણય કરેલો છે કે જે એજન્સી અત્યાર સુધી નવા કાર્ડ બનાવી અને કાર્ડ એપ્રુવલ આપતી હતી એ એજન્સીને બદલી નવી એજન્સીને હવે આ કામ સોંપવામાં આવ્યું છે, જેના કારણે હાલ એક વિસંગતતા એ પણ આવી રહી છે કે નવા કાર્ડની એપ્રુવલ આપવામાં ગતિ થોડી ધીમી થઈ છે। ક્યાંક જે દર્દીઓ છે નવા કાર્ડ બનાવનારા છે એમને ક્યાંક મુશ્કેલી પણ પડી રહી છે, પરંતુ આરોગ્ય વિભાગે જૂની ગેરરીતિ ફરીથી ન દોહરાય એટલા માટે થઈ અને આખી એજન્સી બદલી નાખી છે। નવી એજન્સીને આ કાર્ડ અને એપ્રુવલ માટેની કામગીરી સોંપવામાં આવી છે। આભાર હિરેન તમામ વિગતો માટે।